ફાઇનલ એવી છે ડાયરેક્ટ બોલરમાં નાખવાની છે. જાય છે આપણી બે પાડજો તો જાય 6 મહિના નથી 30,000 રૂપિયા માગી. આ 6 મહિનાની પાડી હતી ને ત્યાં 30,000ની માગી તોય છતાંય મેં ના પાડી. દીદીને ચડાવે છે મેં. ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે બધાનું. અને આજે છે ને પાડીઓને દવા દેવાનું સેટ થઈ છે. તો આપણે બે પાડીઓને દવા દેવાની છે. એક આ પાડી, જો કે પાડીનું નામ છે મોટી પાડી, અને આ છે ટપલ. આ બેને નાના તબેલે દવા દેવાની છે. આદિ સુધી અહીંયા મોટા તબેલે હતી, દેશી તબેલે આપણે. તો હવે થોડીક સરે એવું થઈ ગયું છે, મોડિયું એટલે આને દવા દેવાની છે ઢઈ છે. અને ઢઈ છે બે પાડ્યું, એક આરે વીઆઈએમ છે એ આપણે લવાયું છે પાછું ઘરે, તો એ પણ તમને દેખાડશું. અને પાડ્યું કેવી લાગે કમેન્ટ કરજો. સારી નસલની હારી પાડ્યું અમે રાખતા હોઈએ છીએ. તો આ છે મોટી પાડી, એટલે આ 12 લીટર વાળી ભેંસ છે ને એની આ પાડી છે. જોવો એનું એકવાર સીન કટે. અને આ છે ટપલ, ઓરિજિનલ ટપલ. જાફર ખડાઈ કહેવાય ને, આ જાફર માલી છે. ખડાયું થઈ ગયેલું છે મોટી જબર. આમ છે નાની પણ વધે બહુ સડેલી હતી એટલે થોડીક મોટી થઈ ગઈ છે. તો બોલેરામાં ચડાવવાની છે આપણે, બોલેરામાં લઈ જવાની છે. તો બન્યા રહેજો વિડીયોમાં, પૂરેપૂરી માહિતીને પૂરેપૂરું બધી વસ્તુ કહેતો રહી. હવે શું કરો તમે? શું કરો કહો તો? એમ? વાહ ભાઈ વાહ. કઈ ભેંસ ચડાવ? બે પાડ્યું ચાલી દવા. આ ટપ્પલ. અને આનું નામ શું છે? આનું નામ શું છે? મોટી પાડી છે. મુકેશભાઈ હે ને થોડીક ઢીલી કરે છે. જો કે ના નાનપણથી બાંધેલી છે. કેટલા વર્ષની છે આ? 2.5 વર્ષ. કમ્પ્લીટ 2.5 વર્ષ. પોણા 3 વર્ષની થઈ ગઈ પાડી એમ? તો બહુ મોટી થઈ ગઈ. અને જાફર કે ઢબુ કહો કે શું કહો ને, ખબર ના પડતી. ઢબુ રાખેલું છે એમ ને? તો બરાબર છે. તો આસળ જ્યાં પણ દેખાય છે મસ્ત મજાના. તો ખુલ્લા પોર પાસે વી છે. હાસવાનું મારી ઉપર રહે. હું જેમ હાસવું એ પ્રમાણે અહીંયા પાછી આવતી રહે. કાપણ થાય એ પછી અહીંયા લાવવાની રહી. અને જુઓ એનું માથું જોવો ખાલી એકવાર, કઈ ઘટે નહીં એવું. 6 મહિના નથી 30,000 રૂપિયા માગી. આ 6 મહિનાની પાડી હતી ને ત્યાં 30,000ની માગી તોય છતાંય મેં ના પાડી કે નથી દેવાની. 6 મહિનાની ખાલી. અને અત્યારે આની કિંમત તો તમારે આથી તમે 6 મહિનાની બદલે અત્યારે 3 વર્ષ થવા આવ્યા. તો કમાલની વાત કહેવાય ને. એટલે તમે તમારી રીતે ભાવ જાણીને કહી દેતો. 3 મહિના અલા 6 મહિનામાં 30,000 થતા હોય તો 3 વર્ષ થયા. તો આ ખડાઈને અત્યારે કિંમત કેટલી હોય તમે જણાવી દેજો. અને કયું ભેહું કે ભેહું રાખતા એને ખબર છે કે એવી નસલની પાડીઓ જોવા ન મળે. આપણી પાસે છે. અને ખાણ મૂકી દીધું ખવડાવવા, કારણ કે આ છૂટે એમ નહોતી કહેતી. એને ખાણ મૂકી દીધું છોડવા હાટું મોરડો. કારણ કે નાનેથી બાંધેલું હોય એટલે અત્યારે આ પાડીને 2 વર્ષ જેવું થવાય એવું. ને 2 વર્ષ નહીં પણ 2.5 વર્ષ થઈ જાય છે. અને 3 આ બે હા તો અમારે હિંગડું ભરાયું. ભોલાભાઈ અમારે કાઢવા જાય છે. ભોલેથી લગભગ નીકળે તો ન નીકળે કાંઈ ખબર નહીં. જો કાઢી લખ્યું ને, આમ કાઢી લખ્યું હો ભાઈ. વાહ ભોલાભાઈ વાહ. આ નાના એવો છે તો એ કાઢી લખ્યો ને ભેંથી બીતો નથી. જો આ ભેંને ખબર પડી જાય કે મારી પાડીને આ એટલે કે એના બચ્ચાને લીધા છે, તો એને ખબર પડી ગઈ. બીજું ભેહું છે ને વળ ખાવા મળ્યું. આ તબેલામાં અહીંયા 2 કિલા બાકી છે ને, ના લગભગ એ ભેહું નાખવાનું છે. અને પતરા પણ આગળ થોડાક વધારે દેવાના છે એવું વાત કરતા. હા થોડી લાઈક જો મિત્રો. તો મોલા બે ભાઈ અમારે એના બળ કરે છે.
અમે હજર થઈ ગયેલી છે ને મરી તે મરીને થોડીક ખુલ્લી કરે છે. હાલો તો મિત્રો બન્યા રહ્યો તો વિડીયોમાં આગળ શું શું બને બધું દેખાડતો હતો. ફાઇનલી છે ને હવે બોલેરો કાઢે છે મારો ભાઈ. આપણો ઘરનો બોલેરો છે એટલે અહીંથી હકારીને લઈ જવી એની કરતાં બોલેરામાં નાખીને લઈ જઈએ તો પાડ્યું ને કેળો એ ન રહે એટલે નૈયા સેટ થઈ જાય. આ કોઈ જે સરવા છૂટેલ ન હોય એટલે થોડીક ધોડ છે 2 દી કવરાય છે પછી સરવા શીખી જાય પછી વાંધો નહીં આવે. અમારો ભાઈએ બોલેરો લગાડી દીધો. આવો કંઈક આપણું બોલેરો અહીંયા આપણું ઠાઠું લાગશે. જોકે આ ગાલ દેખાય છે ને બેઠા એ જ ત્યાં ઠાઠું લગાડવાનું છે. જો એટલે અહીંયા ઠાઠું લગાડી દીધું છે. અહીંથી આપણે ચડાવી દેવાનું છે અને 2 ભાઈ દોગડી લેવા જાય છે પાડીઓને. હા છોડે છે મોટી પાડી છે અને ટબ્બુ ઓલ પર બાંધી અત્યારે કવરાય છે. કોઈ જે સ્કૂટરી ન હોય એટલે કવરાય છે તો ખરીદતી. 2 ભાઈ છે ફાઇનલ એવી છે. ડાયરેક્ટ બોલરામાં નાખવાની છે. ચડાવી દીધી છે એકને દીદીને ચડાવે છે મેં બે સડે દીધી તો ચડાવી દીધી છે. ચડાવી દીધી ફાઇનલી ભરી દીધી છે ને પાડીઓને લઈ જાય છે. અને મારે એને પહેલાં પૂગવાનું છે. મારે બોલ્યું પાડીઓને લઈને હમ આવવાનું છે. તો હવે નીકળી ગઈ. હવે તો અહીંયા હવે ન્યાજીને દેખાડીએ. એટલે માંડવી વાવેલી છે અને આમાં સોળીને કપા કરેલો છે. તો અને આપણે પાડ્યું જો અહીંયા બાંધેલું છે અને અહીં પાડ્યું છોડીને આગળ એ નાનું પાડ્યું આગળ આવી છે તો દેખાડશું. તો આ સાહ પણ પાડી દીધા. બેલી આપવાની હોય એટલે સાહ પાડી દીધા. આવી કંઈક મોલેજ છે અમારી. માંડવી પીળી થોડીક પડી ગઈ. ઉપર હેમર છે બગીચામાં. તો આ પાડીઓને 2ને લીધા છે ને એ દેખાડું. 2 લાવીશું એ દેખાડી. અરે મોળાકત વાળીને જો જવારા ખેલા હતા. જવારાત પધરાવા દાહે ઉભી રીદાને પાડીને હવે ફાઇનલી 1 જ દિવસ અહીંયા સરવાનું છે. જોકે આજે આને બપોરે ઘરે લઈ જવાની છે. જો હવે હાવ ભરાઈ ગઈ છે. ઉત્તર પણ લહવા લાગ્યું છે ને આજનો દી સરવું સરી લેજે. જો એક આ પાડીને એક આગળ બીજી પાડી છે એ દેખાડું તમને. 1 જ દિવસ રહે હવે. એને ખબર પડી ગઈ કે બોલેરો આવી ગયો છે અમારો. એ બોલેરોને એવાય છે જો જાય એને એટલી ખબર પડી જાય બોલેરો આવી ગયો. એમ બોલેરો આવી ગયો. અહીં બોલેરો આવી ગયો ને આ પાડીઓને ખબર પડી જાય આગળ. જો આ પાડીઓને પાડીને હવે ઘરે લીધાવાની છે. આદત લીધાવાની છે આનીથી. અહીંથી ભરાઈ ગઈ. હવે 10 દિવસની કાશી છે. એક આ પાડીને એક પાછળ છે એ પાડી. આ પાડીઓ તો છૂટી ગયું છે હવે. બોલેરો અમે લાવ્યું બહાર. હા તો ઘરની પાડી છે અને એકને છોડે છે હવે. વાહ મોઢું બતાવ્યું છે અને ઉતરવાનું મન ન થતું. બીક લાગતું હોય. ઉતરી ગઈ છે ફાઇનલી. ઓલી પાડીઓ પણ ભેગું થઈ ગયું છે. હોય ને હા તો ભેગું થઈ ગયું. કવડી મોટી ખડાઈ લાગે. આંધે કરતા મોટી છોડી હોય. લાગે ને ટોળામાં ઊભી હોય તોય. આ તો ભેગી થઈ ગઈ છે આપણે બધી અને આને લઈ જવાની છે. એટલું મોટું ટોળું થઈ ગયું. લાટ ટોળું લાગે હવે.
મોરી છોડે છે અને હાલ ને પૂછતે હવે ઓલે ઝટકા વગડી રહ્યા તો ગળી જાય ધીમે ધીમે સરવા લાગ્યું છે પાડ્યું અને આ પાડ્યું આજે મારો પપ્પા મારો બે ભાઈ અને મારા ભાઈની છોકરીઓ ને છોકરા ને બધા છે તો અને આખું ટોળું આપણું જ છે અહીંથી ઠેઠ એટલું દેખાય ને એટલું બધું પાડ્યું આ પડ્યું જ છે 10 પાડ્યું ને એક પાડો આ પાડો છે એક તો હજી પાડ્યું ને ઘેર લીધા છે ને એ વિડીયો પણ બન્યા રહેતો વિડીયોમાં ઘરે લઈ જાય ને ત્યાં સુધી કોઈ પાડી અને અમે જઈએ હવે ઘરે ટાટા પાડ્યું મૂકીને ભાગ્યા છે હવે હવે માળમાં નીણ વાટવા જવાનું છે એટલા માટે જાય છે પાડીને મૂકવા બોલર આવ્યો છે ને છોકરા બધા તો મારે ચડી ગયા અમારા બોલરનું નામ જય શ્રી ગણેશ જો બધી મસ્ત મજાનું સરવા મળ્યું છે હવે અમારે બે ભાઈને રહેવું પડશે આજ નવ્યું પાડ્યું છે એટલે તો હવે જાય છે બોલેરો ઘરે જાહે માળમાં ભેહું સારવા સોરી નીણ વાટવા બે પાડ્યું ને સરવા મળ્યું જો કે ખબર પડી જાય કે આપણે અહીંયા સરવા સિવાય કંઈ છૂટકો છે જ નહીં આ બે પાડ્યું સરે જો આખી નાખ્યું હોય ને તો એટલું લાગે કેટલું લાગે જોવો લાગે ને ટોળું પાડ્યું ને લીધા છે ઘરે આ જો અહીંયા ટળી ગયું છે ને બે હવે 15 20 દિવસની કાશ્યું છે આ બે પાડીઓને લીધાવાની છે ઘરે તો હું તો હાવ ફ્રીમાં આવેલો હતો મારા ભાઈ આગળ તોડ્યો આગળ એક પાડીને દોરી દે અને આ ત્યાં બીજે ભાગતી નથી એને ખબર પડી જાય કે હવે આપણે ત્યાં માલિક લીધા એ ઠેકાણે લીધા થશે આપણે બે બીજે ત્યાં નથી લઈ જવાની આપણે જે મોટો તબેલો છે ગામમાં દેશી તબેલો ત્યાં લઈ જવાની છે આપણે પાડીઓ જે લાવેલા છે ને બે એની જગ્યાએ આ બે હું ટૂંક જ સમયમાં વિયા ને વિયાદાળનો આપણે પણ વિડીયો બનાવવાનો છે તો બન્યારો વિડીયોમાં કેવી કોર આવે જો કે ઘડીક વાર કવરાવ્યું બાકી આમ તો કવરાવ્યું ને ત્યાં તો છૂટ્યું મૂકી દીધું તો છૂટ્યું જાય છે ત્યારે તો બન્યારો વિડીયોમાં દેખાડી આગળ જાય છે આપણી બે પાડ્યું જો જાય આપણી પાડ્યું બે પોગી ગયું છે તો આખી પાડીનો વિડીયો તમને દેખાડી દઉં બે પાડીઓ જો કંઈક આવ્યો છે આ પહેલી પાડી જો કે થોડીક મોટી છે ફર 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 તો હવે ટૂંક સમયમાં વિયાવાની છે ફર આવી કંઈક અને આ બીજી પાડી ફરો ફરો હાલો 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 ફર 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 હા કંઈક બીજી પડી આવી તો કેવો લાગે મારો આ ભેહુંને લગતી વિડીયો કેવા લાગે સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મારી ચેનલમાં નવા આવ્યો હોય તો મને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને હર હર મહાદેવ મળીશું નવા વિડીયોમાં બાય બાય